હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે સ્વાધ્યાય 7.1ની અંદર જોતા હતા કે કઈ રીતે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે ક્વેશ્ચનો સોલ્વ કઈ રીતે કરતા હતા। આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સ્વાધ્યાય 7.2ના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3નું સોલ્યુશન, કે જેની અંદર અમુક આપણે આપેલી હશે સંજ્ઞાઓ, મતલબ કે રકમ આપેલી હશે, તેની આપણે કિંમત શોધીને આપવાની છે કે તેની કિંમત શું હોય, બરાબર છે। તો આપણે સિમ્પલ અહીંયા ક્રમચય અને સંચયનો ઉપયોગ કરી અને આપણે તે કિંમતો શોધવાની છે કે તેની કિંમતો શું હોઈ શકે અને તેનો સાચો ઉકેલ કેમ મળી શકે। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 7.2ના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3નું સોલ્યુશન કે તે કઈ રીતે ઉકેલી શકાય। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે કે તેની અંદર આપણે કીધું છે કે કિંમત શોધવાની છે 8 અને બીજો આપેલો છે 4 - 3। આપણે આ સમેશન આપેલા છે તેની કિંમત આપણે શોધવાની કીધી છે। તો એક્ઝામ્પલ નંબર 1 તો 8 અને સમેશન, તો આપણે સમેશનને કઈ રીતે લેવાનું કે 1થી લઈ અને 8 સુધીના બધેનો ગુણાકાર ક્રમશઃ। તો એ ગુણાકાર કેટલો આવશે તો કે 40,320। એવી જ રીતે અહીંયા આપણે 4 સમેશન - 3 સમેશન આપેલું છે, બરાબર છે। તો 4 સમેશન એટલે શું થશે 4 × 3 × 2 × 1 તો થશે 24। અને સમેશન 2 આપેલું છે આપણને, તો 3 સમેશન, તો 3 × 2 × 1 = થશે 6। હવે આપણે જે એનું મેન આપેલું છે 4 સમેશન - 3 સમેશન, તો 24 - 6 તો આવશે 18, બરાબર છે। હવે એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 આપેલું છે કે 3 સમેશન + 4 સમેશન = 7 સમેશન થશે કે નહીં તે નક્કી કરો, બરાબર છે। આપણે 3 અને 4નો સરવાળો કરવાનો છે સમેશનનો, અને એને બરાબર 7 સમેશનનું આપણે ઇક્વેશન જોવાનું છે, તે પરથી નક્કી કરવાનું છે કે બે સરખા છે કે કેમ। તો 3 સમેશન એટલે શું થશે તો 1 × 2 × 3 તો થશે કેટલા 6। એવી જ રીતે 4 સમેશન, તો એના માટે શું થશે 4 × 3 × 2 × 1 તો થશે કેટલા 24, બરાબર છે। બેની કિંમત મળી ગઈ તમને, તો માટે 3 સમેશન + 4 સમેશન = 6 + 24 તો થશે કેટલા 30, મતલબ 30 થશે એની વેલ્યુ। હવે આપણે 7 સમેશન જોઈ લઈએ, તો 7 સમેશન મતલબ શું થાય 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7, બરાબર છે। આનો ગુણાકાર તમે કરો તો થશે 5040। આને સમીકરણ 1, સમીકરણ 2। તો તમે જુઓ બેની કિંમત સરખી છે તો કે ના, તો થશે શું 3 સમેશન + 4 સમેશન = 7 સમેશન। એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલો છે કે કિંમત શોધવાની કીધું છે 8 સમેશન / 6 સમેશન × 2 સમેશન, બરાબર છે। આની કિંમત આપણે શોધીને આપવાની છે। તો સિમ્પલ અહીંયા શું કરી શકશો તમે, તો સૌથી પહેલાં 8 સમેશન એમનેમ, અને આપણે 8 સમેશનને આ રીતે પણ લખી શકાય ને 8 × 7 × 6 સમેશન, કેમ કે આપણે 6 સમેશનને કેન્સલ કરવા છે તો આપણે આ વસ્તુ કરી શકીએ। તો અહીંયા 6 સમેશન બે કેન્સલ થશે, બરાબર છે, બે ઉપર અને નીચે બેયમાં છે, તો વધશે શું 8 × 7 2 સમેશન, બરાબર છે। તો અહીંયા તમે આ રીતે કિંમત મૂકી દો 8 × 7 2 × 1 તો 2 × 4 તો વધશે 28, બરાબર છે। આ એની કિંમત થશે।